જામનગર બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે બેલેટ પેપરના માધ્યમથી કરવામાં આવશે। આ ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ સિવાયના હોદ્દેદારોની ચૂંટણી માટે કાલે શુક્રવારે મતદાન થશે। આજે બપોરે સતત 11મી વખત બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ ભરતભાઈ સુવાની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કોર્ટ ખાતે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ભરતભાઈ સુવાએ જણાવ્યું હતું કે વકીલ મંડળની આ ચૂંટણી દર વર્ષે તંદુરસ્ત હરીફાઈ સાથે લોકશાહી ઢબે યોજવામાં આવે છે, જેને કારણે વકીલ મંડળમાં પણ આ ચૂંટણીને લઈને તહેવાર જેવો માહોલ હોય છે। ભરતભાઈ સુવાએ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અમારી પેનલ જાહેર કરી છે। આ પેનલને જીતાડવા માટે અમુક ખંભે ખંભા મિલાવીને મહેનત કરી રહ્યા છે। આ પેનલમાં ઉપપ્રમુખના ઉમેદવાર જયેન્દ્રસિંહ ઝાલા, જોઈન્ટ સેક્રેટરીના ઉમેદવાર દીપક ગચ્છર, લાઇબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર જયદેવસિંહ જાડેજા, સિનિયર કારોબારીના ઉમેદવારો મૃગન ઠાકર, બ્રિજેશ ત્રિવેદી, દીપક ભાલારા અને રવિ સોલંકી તેમજ જુનિયર કારોબારીના ઉમેદવારો કલ્પેશ રાજાણી, ભાવેશ સોનગરા, ખોડીદાસ વાઘેલા તેમજ મહિલા પ્રતિનિધિ અનામત જાગૃતિબેન જોગડિયા આ ચૂંટણી મેદાનમાં ઊભા રહ્યા છે। તેમજ સામે પક્ષે ઉપપ્રમુખના ઉમેદવાર ભરતસિંહ જાડેજા સહિતના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે લોકસંપર્ક કરી જીતનો દાવો કરી રહ્યા છે। આ ચૂંટણી અંગે બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ફરી જામનગરની કોર્ટ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે થઈ રહી છે અને ખાસ કરીને બેલેટ પેપરના માધ્યમથી ઇલેક્શન થવાનું છે અને ખાસ કરીને અહીંયા એક ચૂંટણીનો માહોલ પણ છે અને ખાસ કરીને વાત કરીએ તો ભરતભાઈ સુવા જે પ્રમુખ તરીકે સતત 11મી વખત બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને એનો એક પણ સામે ઉમેદવાર ન હોવાને કારણે બિનહરીફ જાહેર થયા છે અને ખાસ કરીને મનોજભાઈ ઝવેરી કે જે સેક્રેટરી તરીકે સેવા આપે છે એ પણ 7મી વખત કન્ટિન્યુ આવ્યા છે, એ પણ બિનહરીફ આવ્યા છે અને રુચિરભાઈ રાવલ કે ત્રીજી વખત ખજાનચી તરીકે સેવા આપવા તૈયાર છે અને એ પણ બિનહરીફ આવ્યા છે। પણ ઉપપ્રમુખ માટેની જે વાત આવે છે એમાં થોડીક રસાકસી છે, એટલે કે એનું એક બેલેટ પેપરના માધ્યમથી આવતીકાલે 20મી ડિસેમ્બરે એક મતદાન થવાનું છે અને એના માટે અત્યારે પ્રચાર પ્રસારની જે વાત આવે છે એ ચાલુ છે અને ખાસ કરીને ભરતભાઈ સુવા કે જે વર્ષોથી વકીલ મંડળમાં સેવા આપે છે પ્રમુખ તરીકે અને એને એક પેનલ બનાવી છે, એમાં જે એના પોતાના ઉમેદવારો છે એ મૂક્યા છે। એમાં જયેન્દ્રસિંહ ઝાલા કે જે ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે એની સામે વાત કરીએ તો ભરતસિંહ જાડેજા, આ બંને વચ્ચે વધારે ફાઇટ જોવા મળે છે। તો આપણી સાથે ભરતભાઈ સુવા જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ જે પ્રમાણે તમે પેનલ મૂકી છે, તમે તો બિનહરીફ થઈ ગયા છે પણ તમે તમારા ઉમેદવારને જીતાડવા માટે પણ અત્યારે અથાગ પ્રયત્નો કરી રહ્યા છો। પેનલ બનવાનું એક જ કારણ હતું કે ઘણી વખત આ વકીલ મંડળ છે ન્યાયતંત્ર સાથે સંકળાયેલું અમારી સંસ્થા છે અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલ જે અમારી આ સંસ્થા છે બાર એસોસિએશન, એના જે હોદ્દેદારો હોય છે અને એના જે નિયમ છે એ મુજબ અમે દર વર્ષે ચૂંટણી એટલા માટે રાખીએ છીએ કે કદાચ કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પ્રકારે વકીલ મંડળને સ્યુટ ન થાય તો 1 વર્ષની અંદર એને વકીલ મંડળ લોકશાહી ઢબે ચૂંટણી દ્વારા એને જાકારો આપી શકે। દરેક ક્ષેત્રની અંદર 5 વર્ષની મુદત હોય છે। અમારે જામનગર અથવા ગુજરાતના કોઈ પણ બારની અંદર 1 વર્ષ અથવા વધુમાં વધુ 2 વર્ષની મુદત હોય છે, એનાથી વધારે મુદત અમે રાખી શકતા નથી। જયેન્દ્રસિંહ ઝાલા જે જામનગરની અંદર 20 વર્ષથી પ્રેક્ટિસ કરે છે। 2019ની વાત કરીએ તો તમે બંને પ્રમુખ તરીકે હતા અને જયેન્દ્રસિંહ હતા, આ બંને લોકો હતા ઉપપ્રમુખ ને ઉપપ્રમુખ, છતાં પણ તમારી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત આવી હતી? ના, ક્યારેય નથી આવી। મારા વિરુદ્ધમાં અત્યાર સુધીના મારા કાર્યકાળ દરમિયાન એક પણ વખત કારોબારી સમિતિ લેવી હતી સાહેબ 2019માં? ના, મારી પેપર કટિંગ છે, એક કઈ વખત અવિશ્વાસની કારોબારી એ કોઈ પણ મારા બાબતમાં અવિશ્વાસની વિરુદ્ધમાં આવ્યો હતો? કોઈની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે ક્યારે આખી કારોબારી સસ્પેન્ડ કરી સાહેબ 2019માં? યસ, કરેલી હતી। એટલે આ એક્શન લીધા પછી કરેલી હતી। 2019ની અંદર કારોબારી એટલા માટે સસ્પેન્ડ કરેલી હતી કે કારોબારી છે એ વકીલ મંડળના પ્રતિનિધિઓ કરતાં ઉપરવટ જઈ અને જે વકીલ મંડળમાં 250 રૂપિયા ફી લેવામાં આવતી હતી આગલા 2 વર્ષથી, એને 150 રૂપિયા કરી નાખી અને 100 રૂપિયા હતી એમાં તમે 50નો વધારો કર્યો હતો? ના, મને ખબર હોય ને, 250 રૂપિયા હતી અને એ આગલા વર્ષે જે હતી ગઈકાલે જયેન્દ્રસિંહ આ વાત મારી સ્વીકારી છે કે 100 રૂપિયા હતી, તમે 150 કર્યો, વકીલ મંડળના ન ગમી એટલે તમારે કારોબારી જે છે ભૂલી ગયા છે જયેન્દ્રસિંહ, મારી પાસે રેકોર્ડ છે। અત્યારે 250 ચાલુ છે, 2019માં 150 જ હતી સાહેબ, 100 માંથી તમે 150 કરી? 2017થી 250 રૂપિયા છે।
2017ની સાલથી ભૂલી ગઈ છે જયેન્દ્રભાઈ, પણ 2018થી 2017થી 1700 રૂપિયા છે. પહેલાં વર્ષો પહેલાં જ્યારે હું આવ્યો ને ત્યારે 100 રૂપિયા હતી. હું જ્યારે આવ્યો ને પછી 50 રૂપિયાનો વધારો કર્યો. વેલફેર ફંડ નામનું એક ફંડની સ્થાપના કરી અને 50 રૂપિયા વધારો કર્યો. વેલફેર ફંડની પણ પોઈન્ટ લેવાનું ચાલુ કર્યું અને એમાં વકીલોને અમે એનું એક અલગ ખાતું ખોલાવ્યું અને વકીલોને એમાં અમે સહાય આપીએ છીએ. એ અલગ જ સાહેબ ગયા વખતે તમારે ભેગા ભરતસિંહ જાડેજા હતા, તમે એને પેનલમાંથી મુક્ત કરીને જયેન્દ્રસિંહ ઝાલાને જોડ્યા છે, તો ભરતસિંહ પ્રત્યે તમને શું એવી નારાજગી થઈ કે તમે પેનલથી બાદબાકી કરી? નારાજગી એમાં વકીલ પ્રત્યે હોય જ નહીં, પણ જ્યારે અમુક જે સંસ્થાને લગતી બાબતમાં કે સંસ્થાની વિરુદ્ધમાં ક્યારેય કોઈ મતભેદ કે વિચારભેદ આવતા હોય ત્યારે અને અમને જ્યારે કોઈ ઉમેદવાર કરતાં શ્રેષ્ઠ ઉમેદવાર જે જયેન્દ્રભાઈ છે એનામાં એવા ગુણ જે નેતાગીરીના અમને જોવામાં આવ્યા હોય કે જેણે 5 વર્ષ સુધી વકીલ મંડળના તમામ કાર્યોની અંદર અમારી સાથે ખંભે ખંભા મિલાવીને કામ કર્યું હોય તો એની પસંદગી શ્રેષ્ઠની કરવામાં આવતી હોય છે કે જે શ્રેષ્ઠ ઉમેદવાર છે અને વકીલ મંડળની સારામાં સારી રીતે કામગીરી, અસરકારક કામગીરી અને ગમે ત્યારે ફોન કરીએ ત્યારે દોડીને આવે એ રીતે કામ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો એની પસંદગી પહેલાં હોય. ભરતસિંહ પણ 2 વખત ચૂંટાયેલા છે અને ખાસ કરીને જીતનો દાવો પણ એ કરી રહ્યા છે. એ કાલ 20 તારીખે 4 વાગે મતદારો નક્કી કરશે કે પરિણામ શું આવે છે. કાંઈ મારા કહેવાથી જીત જ થાય એ હું ના કહી શકું અને મારા કહેવાથી એમ હું ના કહી શકું કે ના હું 100% કોઈને જીતાડી દઉં, કારણ કે વકીલ મંડળ છે અહીંયા બુદ્ધિશાળી વર્ગ આવે છે અને શ્રેષ્ઠ સંસ્થા અમારી છે અને એ વકીલો જાણતા જ હોય છે કે કોણ સંસ્થાના હિતમાં કામ કરે છે, કોણ સંસ્થાના હિતમાં નથી. મેં પહેલાં જ તમને કીધું હતું કે અમારે 1 વર્ષનો કાર્યક્રમ એટલા માટે છે કે સંસ્થાના હિત વિરુદ્ધમાં એક્ટિવિટી કરતો કોઈ પણ માણસ બીજી વખત વકીલ મંડળના હોદ્દે મતદારોએ સ્વીકાર્યો નથી. પેનલમાં તમારી સાથે કોણ કોણ છે? પેનલમાં મારી સાથે હું છું પ્રમુખ તરીકે, ઉપપ્રમુખમાં જયેન્દ્રસિંહ ઝાલા છે, હું બિનહરીફ થયો છું. સેક્રેટરીમાં મનોજભાઈ ઝવેરી છે, તેઓ બિનહરીફ થયા છે. ખજાનચીમાં રુચિરભાઈ રાવલ છે, તેઓ બિનહરીફ થયા છે. જોઈન્ટ સેક્રેટરીમાં દીપકભાઈ ગચ્છર છે, જેઓ ગયા વખતે પણ જોઈન્ટ સેક્રેટરી હતા, એના આગલા વર્ષે કારોબારી સભ્ય હતા. અને લાઇબ્રેરી સેક્રેટરી છે એમાં મારી સાથે જયદેવસિંહ જાડેજા છે. ત્યાર પછી અમારે કારોબારી છે જે બાર કાઉન્સિલના નિયમ મુજબ રાખવાની હોય છે. એમાં સિનિયર કારોબારી 4 લેવાના છે. એમાં 4 સિનિયર કારોબારીમાં મૃગેનભાઈ ઠાકર છે, બ્રિજેશભાઈ ત્રિવેદી છે, દીપકભાઈ ભાલારા છે, રવિભાઈ સોલંકી છે. આ 4 જણા મારી પેનલમાં છે. જુનિયર કારોબારીમાં 3 મારી પેનલમાં છે. એમાં કલ્પેનભાઈ રાજાણી, ભાવેશ સોનગરા અને ખોડીદાસ વાઘેલા. આ 2 છોકરા છે એ નવા છે. કલ્પેનભાઈ રાજાણી આગલી ટર્મમાં અમારી સાથે કારોબારીમાં જતા અને ખાસ કરીને સાહેબ વિઝનની વાત કરીએ, ખાસ કરીને 2025માં તે લઈને તમે ડિસેમ્બર સુધી 1 વર્ષ તમે સેવા આપશો પ્રમુખ તરીકે, તમે બિનહરીફ થઈ ગયા છો એટલે તમારી બોડી આવશે એ નક્કી છે, પણ એમાં તમારું વિઝન શું છે કે તમે આ વકીલ મંડળને કંઈક ફાયદો થાય? વકીલોને કોઈ પણ બાબતની અગવડતા ના પડે, સંપૂર્ણ સુવિધાથી સજ્જ એડવોકેટ ભવન બને એના માટેના અમારે આ વર્ષ દરમિયાન પ્રયત્ન કરવાના છે. ખાસ કરીને તમે બિનહરીફ થઈ ગયા તો બીજા જે તમારી પેનલમાં ઊભા છે તો એને તમે બિનહરીફ કરવામાં કેમ નિષ્ફળ ગયા છો? બિનહરીફ કરવા કે ન કરવા એ મારા હાથની વાત ન હોય, એ મંડળના હાથની વાત હોય કે એને એમ લાગે કે આ માણસની સામે આપણે ઉમેદવાર નથી મૂકવા, એનો અર્થ એવો થયો કે એનામાં મંડળ આખાએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરેલ છે. જે હોદ્દાની અંદર મંડળના સભ્યોને એમ થયું હોય એને સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હોય, ત્યાં કોઈ ઉમેદવાર લડવા માટે ન આવ્યું હોય. હું એમ કહું કે આને બિનહરીફ કરી દેજો તો એનાથી બિનહરીફ ન થાય. છતાં સમજાવો તો ફેર તો પડે સાહેબ. તમે અંદર ચૂંટણી પ્રક્રિયા એક પર્વની જેમ અમે ઉજવીએ છીએ અને મને અમારી મિટિંગમાં ઘણા બધા મિત્રોએ એમ કીધું તું બહુમતીથી ઠરાવ કરી દઈએ. મેં ઠરાવની ના પાડી. મેં એમ કીધું કે આપણે આ પરિવાર છે, વકીલ મંડળ છે એ, અને દર વર્ષે આપણે ચૂંટણી છે એ લોકશાહીના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. એક ઉત્સવ ઉજવતા હોય એમ ભાઈચારો રાખીને આપણે ચૂંટણી લડવાની છે અને ચૂંટણી થાય તો બધાને મજા આવે. કોઈને લડવી હોય તો કોઈને તક મળે. ખાસ કરીને તમારી પેનલ ચૂંટાઈ જશે આ વખતે 100%? મને સંપૂર્ણ આશા છે કે મારી પેનલ છે એ 100% ચૂંટાઈ જશે. એનું કારણ છે કે મારી જે કામગીરી છે ને વકીલ મંડળ પ્રત્યે જે હું સમર્પિત થયેલ છું એનાથી વકીલ મંડળના તમામ સભ્યોને પૂરો વિશ્વાસ છે અને એક સભ્યને એટલી ખાતરી હોય કે ભરતભાઈ સુવા જે કાંઈ નિર્ણય લેતા હોય વકીલ મંડળના હિતના જ લેતા હોય
અને એણે જે પેનલ બનાવી હોય એ વકીલ મંડળના હિતમાં જ બનાવી હોય એ મારા મંડળ ઉપર મને 100% ખાતરી છે અને મારામાં એ લોકોએ સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને એ વિશ્વાસને જાળવી રાખવામાં ખરો ઉતરીશ એ પણ એને ખબર છે. આ રીતે તમે જોયું કે આ ભરતભાઈ સુવા હતા, સિનિયર એડવોકેટ છે, 11મી વખત સતત ચૂંટણી જીતેલા છે અને એક્ટિવ કાર્યકર્તા છે અને આ વકીલ મંડળમાં પણ એનું કલ્પના બહારનું માન છે અને સતત એટલા માટે જ બિનહરીફ છે કે સામે કોઈ ઉમેદવાર આવવા રાજી જ નથી, કારણ કે એને ખબર કે ત્યાં હારનો જ સામનો કરવો પડશે એટલે બિનહરીફ જાહેર થયા છે. અને ખાસ કરીને એની ભેગાની વાત કરીએ, કારણ કે આ જ્યાં કહેવત છે ને કે ઇન્ડિયામાં કે જ્યાં નરેન્દ્ર મોદી જ્યાં સાહેબ ભેગા હોય ત્યાં લગભગ લોકો વિનિંગ જ હોય, એવી રીતે ભરતભાઈ જેની ભેગા હોય એ લગભગ લોકો વિનિંગ હોય એટલે એની પેનલ વિનર થશે એ નક્કી છે.